બરોડા ક્રિકેટ એસોસિએશન BCAની આજે 85મી એજીએમ મળી હતી, જેમાં એસોસિએશનના અંદાજિત 1900થી 2000 પૈકી મોટાભાગના સભ્યો હાજર રહ્યા હતા. BCAની વર્તમાન કમિટી સામે હવે સત્યમેવ જયતે ગ્રુપે પણ બાયો ચડાવી છે. એજીએમ અગાઉ સત્યમેવ જયતે ગ્રુપ દ્વારા વર્તમાન પ્રણવ અમીનના બોર્ડ સમક્ષ અનેક સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. આ વચ્ચે નવીન બનાવવામાં આવેલ સત્યમેવ જયતે ગ્રુપના દર્શન બેન્કર, કૌશિક ભટ્ટ, જતીન વકીલ, સંજય પટેલ દ્વારા એજીએમમાં અનેક ધારદાર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. બેઠક શરૂ થતાં અગાઉ દર્શન બેન્કરે અમે અહીં લડવા માટે નહીં પરંતુ પ્રશ્નોના નિરાકરણ અને નિકાલ માટે ભેગા થયા છે. એજીએમ કેટલી લાંબી ચાલશે તેના પર સત્તાધારી જૂથના વલણ પર આધાર રહેશે. પ્રણવ અમીને પણ જણાવ્યું હતું કે દરેક કામને ખૂબ જ હકારાત્મક રીતે લઈ રહ્યા છે. એજીએમ માટે જે સવાલ આવ્યા છે તે રૂટીન છે. વર્તમાન બોર્ડ સામે આ વખતે મજબૂત હરીફ જૂથ ઊભું થઈ રહ્યું હોવાથી એજીએમ હંગામી બને તેવી ધારણા હતી. જો કે હંગામી રીતે આ એજીએમમાં સામાન્યતઃ થોડોક ઘર્ષણ જોવા મળ્યું હતું. ઉગ્ર બોલાચાલી થયા બાદ 10 મિનિટમાં એજીએમ આટોપી લેવાઈ હતી, જે બાદ બંને પક્ષના મહાનુભાવો દ્વારા વધુ માહિતી પૂરી પાડવામાં આવી હતી. એ ખબર નહીં, એક્સ ક્રિકેટર હશે એટલે એમને બહુ ક્રિકેટનું ખબર હશે, પણ શું કહું છું કે જો ક્રિકેટિંગમાં છે ને આખું પ્રોસેસ છે, રાઈટ? યુ હેવ ટુ ગો વિથ ધ પ્રોસેસ. ઓલ ઓવર ઇન્ડિયા ઓલ એસોસિએટ બધા એસોસિએટમાં ખાસું સારું ક્રિકેટનું પ્રોગ્રેસ થાય છે. આઈપીએલ બી ખાસા રમાય છે. વી વર લિટલ લેટ, આપણે સ્ટેડિયમમાં આપણે થોડા લેટ હતા એટલે પ્રાયોરિટી હતી કરવાની. આપણી ક્રિકેટિંગ પ્રોસેસ ઇઝ ગુડ. મેં કહ્યું કે વી રીચ સેમીફાઇનલ્સ ઓફ સૈયદ મુશ્તાક અલી, જે આપણું પ્રીમિયર T20 ટુર્નામેન્ટ છે. વિજય હઝારે મેં આપણે નોકઆઉટ્સમાં હતા. તો આપણી ક્રિકેટિંગ ડેવલપમેન્ટ ચાલે છે, પણ એની માટે કન્ટિન્યુટી જોઈએ. એવું નથી કે ઓવરનાઇટ ચેન્જ થઈ શકે. એન્ડ ધીસ હેઝ ટુ સ્ટાર્ટ જુનિયર ક્રિકેટમાંથી, ગ્રાસરૂટ લેવલમાંથી, એકેડેમીમાંથી. એટલે લોકો કહે છે કે તમે પૈસા સ્પેન્ડ કરો છો, પણ આઈ એમ વેરી ક્લિયર કે વી વિલ સ્પેન્ડ મની. ક્રિકેટિંગ પર અમે પૈસા સ્પેન્ડ કરશું બિકોઝ ઇટ ઇઝ ગુડ ફોર ક્રિકેટ. અમારું ગોલ નથી કે પૈસા સેવ કરીને મૂકી રાખવાનું. વી આર ગોઈંગ ટુ સ્પેન્ડ ઓન નંબર 1 ઓન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નંબર 2 ઓન ક્રિકેટર્સ અને ક્રિકેટ. વી વોન્ટ ટુ ગિવ ધ મેક્સિમમ ફેસિલિટીઝ અને ધીરે ધીરે ઇમ્પ્રૂવ થશે. આઈ એમ શ્યોર પ્લેયર્સ આવે છે, NCમાં પ્લેયર્સ જાય છે, ઇન્ડિયામાં જાય છે, અંડર 19 સેમીફાઇનલમાં પહોંચે. સો ક્રિકેટિંગ ચાલે છે. એબ્સોલ્યુટલી, અમે દેર ઇઝ નો ડાઉટ અબાઉટ દેટ. એમાં જો તમારું વિઝન સેમ હોય, અને જ્યારે હું સમરજીતસિંહ મળેલા, અમારું વિઝન સેમ હતું કે ક્રિકેટ માટે કામ કરીએ. એટલે અમે બધા અલગ ગ્રુપના હતા, બધા સાથે આવી ગયા છે બિકોઝ વી આર ટુગેધર અને ક્રિકેટના ફાયદા માટે જ અમે કામ કરીએ. નમસ્કાર. આજની એજીએમ એક ફિયાસ્કો હતો, એક શેમ હતો. કારણ કે એજીએમનો મતલબ શું હોય કે તમે એક એજન્ડા મૂકો, પછી એની પર ડિસ્કશન થાય. દરેક બંને પાર્ટી બધા મેમ્બરોનો ઓપિનિયન લેવાય કે આ એજન્ડા સાચો છે, અને પછી એના પર વોટિંગ થાય. અહીંયા આગળ 8 કે 9 જે એજન્ડા હતા એમાંથી એક પણ કોઈ પણ પ્રકારનું ડિસ્કશન નથી. અને તમે આજે લોકસભામાં બી જાઓ તો ગમે તેટલો વિરોધ પક્ષ હોય, વિરોધ પક્ષના નેતાને, વિરોધ પક્ષના લોકોને બોલવાનો મોકો મળે કોઈ બી એજન્ડા માટે. અહીં આગળ એવું કશું જ થયું નહીં. એજન્ડા મૂક્યો, પાસ, અને એવી રીતે આખી એજીએમ ફક્ત 12 થી 15 મિનિટમાં પતાવી દેવામાં આવી. કોઈને કશું બોલવા દેવામાં આવ્યું નથી, અને સ્ટેજ પરથી જેવી એજીએમ પતાવી પાસ કરીને ઉતરી ગયા છે. તો આ એક પ્રકારનું, મારી જોડે સિનિયર લોકો છે, એ લોકોએ તો એવું કીધું કે આવી એજીએમ અમે અમારી જિંદગીમાં જોઈ નથી કોઈ બી NGOમાં. એક લેડી હતા 80 વર્ષના, એ બિચારા ખાલી એમાં જ આવ્યા હતા મિટિંગમાં ઇન્ટરેસ્ટથી. એ લેડી એવું બોલીને ગયા કે આ કયા પ્રકારની ડેમોક્રેસી છે, કે આવું તો અમે જોયું નથી, કે કોઈને કશું કહેવાનું નહીં, સીધું કહી દીધું, જાણે ઓર્ડર આપવા હોય એવી રીતની એજીએમ હતી. તો એજીએમ બોલાવી શું કામ, સીધો ઓર્ડર જ આપી દેવાનો હતો બધાને. તો ધીસ ઇઝ એબ્સોલ્યુટલી શેમ. અને આ અત્યંત દુઃખદાયક ઘટના છે કે ભાઈ BCAમાં આવી રીતનું થઈ રહ્યું છે. અને તમે જોઈ લીધું ને, જેવું એમને લાગ્યું કે અમે સ્ટેજ પર જઈને અમારું પ્રેસ કોન્ફરન્સ કરીએ તો BCAનું બોર્ડ ઉતારી દીધું. કેમ, અમે BCAના મેમ્બર નથી? અમારો હક નથી BCA પર? જેટલા મેમ્બર બાકીના છે એનો એટલો જ હક છે જેટલો એમનો છે. ખાલી એ સત્તાધીશ છે એટલે એમને વધારે હક છે એવું કોઈ જગ્યાએ નથી. તો ધીસ ઇઝ નોટ ડેમોક્રેસી, ધીસ ઇઝ નોટ એન NGO, ધીસ ઇઝ આ એક પ્રકારનું એક હથ્થું શાસન અને રાજાશાહી ચલાવી રહ્યા છે. અવાજ દબાવવાનો પ્રયાસ છે, એકદમ તદ્દન દબાવવાનો. ક્યાં અવાજ કાઢવા જ નથી દેવામાં આવ્યો, અવાજ કાઢવામાં નથી દેવામાં જી, મારું નામ કલ્પેશ પરમાર છે અને હું BCAનો ઓર્ડિનરી મેમ્બર છું, અને હું પાસ્ટમાં મેનેજિંગ કમિટી અને ફાઇનાન્સ કમિટીનો ચેરમેન બી રહી ચૂકેલો છું. અને મારો ખાસ ધ્યાન છે એજીએમ માટેનો એ એકાઉન્ટ્સ અને એના લાગતા હિસાબોનો હતો. હવે આ એજીએમની અંદર ટ્રાન્સપરન્સીનું તો ટોટલી ખૂન કરી નાખવામાં આવ્યું છે. ટ્રાન્સપરન્સી, ડેમોક્રેસી કહો, ગમે તે કહો, એક
પૂરેપૂરું એનું તો ખૂન કરી નાખવામાં આવ્યું છે. અમારા મુદ્દા તમને બ્રીફમાં જો કહેવા હોય તો BCA 342 કરોડ રૂપિયા ખર્ચ્યા. 342 કરોડનો ખર્ચાનો હિસાબ ફક્ત 4 લાઇનમાં તમને એન્યુઅલ રિપોર્ટમાં મળશે. મેં એનાથી વધારે કશું જોયું નથી. મેં એમની પાસેથી 39 પ્રશ્નો પૂછેલા, એના ફક્ત એ લોકો પાસે 4ના જવાબ મળ્યા અને 4ના જવાબ જ મને આપી શક્યા અને 4 એમની ભૂલ હતી જે એમને સ્વીકારી. અત્યારે સ્ટેજ ઉપર ઊભા રહીને એમને 4 ભૂલો સ્વીકારી. એ 4 સિવાય એક બી પ્રશ્નનો જવાબ ના તો લખીને આપ્યો છે ના પૂરું કર્યું છે. હવે ત્રીજું કે એની અંદર ટ્રાન્સપરન્સીનું એક સ્પેસિફિક 10 લાખની ઉપરના કોઈ બી ખર્ચા વેબસાઇટ પર આવવા જોઈએ. એ આજ લગીને કદી મૂક્યા નથી. હું જેવો પ્રશ્ન પૂછીશ એ તરત નીચે ઉતરી જશે કારણ કે પ્રશ્નનો જવાબ નથી. આજની તારીખમાં એમની પાસે એક બી પ્રશ્નનો જવાબ નથી. જે રીતે દર્શનભાઈ કીધું કે ભાઈ દરેક એજન્ડાના પ્રશ્નો કોઈના બી ક્વેશ્ચન હોય એને ડિસ્કશન કરવા માટે દરેક વ્યક્તિને આઝાદી હોવી જોઈએ, એટલીસ્ટ મેમ્બર્સને, તો AGM કહેવાય. હવે આ પહેલો જ એજન્ડા પર જ્યારે ક્વેશ્ચન કરવામાં આવ્યો એમને તરત સાંભળ્યા વગર એ ક્વેશ્ચન ઉડાવી દીધો. એવી રીતે દરેક એજન્ડા પર ઉડાવી દીધા. હવે ખાસ મુદ્દો એવું છે કે આ AGMમાં છે ને અમુક કોન્સ્ટિટ્યુશનના બંધારણના ચેન્જીસ કર્યા છે. હવે એ ચેન્જીસ માટે 3/4 મેજોરિટી AGMની જોઈએ. આજની તારીખમાં 3/4 મેજોરિટી જેવું એમને મળ્યું જ નથી. એવું કોઈ કાઉન્ટ લેવામાં નથી આવ્યો અને એવો કોઈ ઓર્ડર બી પાસ કરવામાં નથી આવ્યો. એટલે હવે સુપ્રીમ કોર્ટમાં જઈને આ લોકો ખોટી એફિડેવિટ ફાઇલ કરશે, જૂઠી એફિડેવિટ ફાઇલ કરશે કે ભાઈ આ રીતનું 3/4 મેજોરિટીથી અમે પાસ કરેલું છે. એટલે આ અને બીજી વસ્તુ એ છે કે AGMની અંદર ઇલેક્શન એ એજન્ડા છે. હવે આ AGMમાં ઇલેક્શનનો એજન્ડા બી ઉડાવી દીધો એમને, કારણ કે ઇલેક્શન કરવું નથી એટલે એમને અહીંયા સત્તા પર ચોંટી રહેવું છે. આટલા વર્ષોથી ચોંટ્યા છે એવી રીતે વધારે. હવે 342 વપરાય છે, હવે રહ્યા છે બીજા 101 કરોડ એ બી વાપરવા છે. આ જ એમનો ખાસ મુદ્દો હોઈ શકે. અને બીજી ખાસ વસ્તુ એ છે કે હવે સુપ્રીમ કોર્ટમાં જ્યારે એપ્લિકેશન કરશે અને સુપ્રીમ કોર્ટ જ્યારે ત્યારે બી એમને જવાબ આપશે, એમાં 2 વર્ષ લાગશે, 3 વર્ષ લાગશે, ત્યાં સુધી બી એ સત્તા પરથી હટે નહીં અને એમને ચાલુ રહેવા માટે આ કાવતરું ઘડેલું છે. અને આજની તારીખમાં તો હદ થઈ ગઈ. આટલા વર્ષોની બધી AGMો મેં જોઈ છે. હું દરેક AGMમાં બોલનારો છું. મારા દરેક વખતે AGMની અંદર મિનિટ્સમાં મારા વક્તવ્યો બી આપ્યા હોય છે. પણ આ વખતે એમને એટલી બીક લાગી હતી, એટલી ગભરામણ થયેલી કે આ પૈસાનો હિસાબ માંગશે, અમે હિસાબ આપી નહીં શકીએ, એટલા માટે ઊભા થઈને પૂંછડી દબાઈને ભાગી ગયા છે. બીજું કશું નથી કર્યું.